આપણા જીવનના મોટા વિઘ્નો એ નમાલી વાત અને નબળા વિચાર છે. સત્સંગી માટે કલ્યાણ અને મોક્ષની પ્રાપ્તિ કેટલી સહેલી છે. સાંભળીએ આ પ્રવચન પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસેથી. લાઈફ ઇન્સ્યોરન્સ ઘણી કંપનીઓ કરે છે, ખાલી LIC નહીં, ઘણી બધી કંપની લાઈફને ઇન્સ્યોરન્સ આપે છે. હવે એ લોકો શું કહે છે કે તમે મરી જાઓ પછી છે ને શું કરશું અમે, તમારી પાછળ જે રહ્યા હોય ને એને અમે 5 લાખ 10 લાખ 20 લાખ 25 લાખ આપશું, જેવો વીમો. કોને આપશે? મદદ કરશે પણ કોને કરશે? આપણે મરી જઈએ ને પછી આપણી પાછળ રહ્યા હોય. આવી ઇન્સ્યોરન્સ કંપની તો ઘણી છે કે જે મદદ કોને કરે છે? બીજાને. આપણે એવી ઇન્સ્યોરન્સ કંપની જોઈએ છે આપણે મરી જઈએ પછી આપણો હાથ પકડે, એવી કોઈ છે દુનિયામાં? એવી એક જ છે, એવી આ જ છે. જે ઇન્સ્યોરન્સ બિલ ગેટ્સ પાસે નથી અને જે ઇન્સ્યોરન્સ એ ઓબામા પાસે નથી, એ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે. આપણે તો એ તો બરાબર છે, બિલ ગેટ્સ પાસે છે અને ઓબામા પાસે છે, એ આપણી પાસે ક્યાં છે? કેટલી સંપત્તિ, કેટલી સત્તા, આપણે તો સ્લીપર ઘસવાના ખાલી. આપણે આવી નમાલી વાતો કરીએ છીએ ને નમાલા વિચારો કરીએ છીએ, પણ વિચાર એટલો કરવાનો કે બહુ છીછરા વિચારો ન કરવા. જરા લાંબા ટાઈમ સ્પાનમાં જોતા શીખો. બિલ ગેટ્સની સંપત્તિ અને ઓબામાની સત્તા, કેટલો સમય એની પાસે. બિલ ગેટ્સની કેટલી ઉંમર થઈ? 55 વર્ષ હશે. 55 ધારીએ આપણે, એટલી તો હશે 55 વર્ષ. મને ખબર નથી એટલે તમને પૂછું, છે કોઈને ખબર કેટલી હશે? બસ એટલી ધારીએ આપણે. હવે કેટલા વર્ષ જીવશે? આપણે એમના માટે એવી શુભેચ્છાઓ પાઠવીએ કે 100 વર્ષ તો ઓછામાં ઓછા જીવે. તો કેટલા વર્ષ? 45 વર્ષ બહુ ઝાઝા ન કહેવાય, બરાબર ને? તમારાથી 25 સુધી પહોંચાવ્યા કેટલા છે? હાથ ઊંચો કરો તો 25 સુધી પહોંચાવ્યા એવા 25. અચ્છા, 20 સુધી પહોંચાવ્યા કેટલા છે? 20 અથવા 20 થી ઉપર હોય એવા આપણામાંથી મોટા ભાગના છે. તમને એવું લાગે છે 20 વર્ષ આમ બહુ જલ્દી પસાર થઈ ગયા? ખબર નથી પડતી કાંઈ. હા, હજી તો આપણે સ્કૂલમાં જતા હતા આપણને બધું યાદ આવે છે કે નહીં? બોલો, આપણે સાહેબ કયા હતા આપણને યાદ છે, બરાબર ને? પહેલે દિવસે આપણને કેવો ધક્કો મારીને સ્કૂલમાં મોકલાતા એ પણ આપણને યાદ છે. અને આપણે પહેલે બાળ મંદિરમાં રમતા હતા અને એકવાર કોકની સાથે કિટ્ટા થઈ ગયા હતા એ પણ આપણને યાદ છે. હા, આવી નાની નાની કેટલી વસ્તુ આપણને યાદ છે. એટલે એવું નથી લાગતું કે બહુ ઝાઝા વર્ષ થયા. 20 વર્ષ તો આમ પસાર થઈ ગયા. તો જેમ પહેલા 20 વર્ષ પસાર થાય એમ બીજા 20 વર્ષ, એમ ત્રીજા 20 વર્ષ, એમ ચોથા 30 વર્ષ પૂરું થઈ ગયું. જિંદગી ક્યાં બહુ લાંબી છે? તે બિલ ગેટ્સની મોટપ આ દુનિયાની જાઓ જલાલી એની પાસે બહુ લાંબા સમય માટે નથી. અને આપણા પ્રોબ્લેમ પણ આપણી સાથે બહુ લાંબા સમય માટે નથી. થોડોક સમય છે, બરાબર છે. જિંદગી છે, સંઘર્ષો છે, એની સામે આપણે સ્ટ્રગલ કરવાનું છે, એમાં આપણે જીતવાનું પણ છે. પણ આપણી પાસે કોણ છે? કોનો પાવર છે જે આપણી સાથે અખંડ ભેગા ને ભેગા છે? હવે એમનો ઉપયોગ આપણે કેમ નથી કરતા? એને લીધે આપણે ઇન્ફિરિયરિટીમાં જીવીએ છીએ. એને લીધે આપણને લઘુતા ગ્રંથિ પીડા કરે છે. તો દુનિયાના સૌથી વધારે પ્રતાપી સંત આપણી પાસે છે. દુનિયાના સૌથી વધારે પ્રેમાળ સંત આપણી પાસે છે. પ્રેમાળ કઈ રીતે? શ્રીજી મહારાજના ગુણાતીત પરંપરા કેટલી પ્રેમાળ છે જુઓ. 21 વર્ષની આપણી ઉંમર જ્યારે થાય, આમાંથી ઘણા 21 અથવા 21 ની આસપાસ હશે. કેટલા જણ 21 અથવા 21 ની આસપાસ છે? બરાબર. હવે 21 વર્ષે આપણને કેવા વિચારો આવે? બધા દુનિયાને જીતી લેવી છે, ખૂબ પૈસા કમાવા છે. હા, 21 વર્ષે કોઈને એવો વિચાર આવે કે મારે થોડા દુઃખ જોઈએ છે? અને બીજું તો બરાબર, મારો સગો ભાઈ છે ને એના દુઃખ હું લઈ લઉં, એવો વિચાર આવે? મારી મમ્મીની બધી બીમારી હું લઈ લઉં, એવો વિચાર આવે? ના આવે. હા, આવે. મમ્મીનું બધું ઘડપણ હું લઈ લઉં અને મારી યુવાની એમને આપી દઉં, એવો વિચાર આવે? કોકના દુઃખ લેવાનો વિચાર આવે? 21 વર્ષની ઉંમરે? 21 વર્ષની ઉંમરે આપણો પડોશી હોય ને કોઈ બિચારો ભીખ માંગતો હોય, આપણને થાય કે હું ભિખારી થઈ જાઉં અને એ સારો થાય, એવો વિચાર આવે? 21 વર્ષની ઉંમરે સહજાનંદ સ્વામી આપણા માટે એક વરદાન માંગીશ ગુરુ પાસે, બરાબર ને?
21 વર્ષની ઉંમર છે એ વખતે એમની, અને એ વખતે એમને વરદાન માંગ્યું છે, મારા કોઈ પણ ભક્તને કોઈ દિવસ અન્ન વસ્ત્રથી ક્યારેય દુઃખ ના આવે. મારે જ કીધું એના ભાગ્યમાં ભિક્ષા પાત્ર લખ્યું હશે, હું ભીખ માગીશ, મારા ભક્તને ક્યારેય અન્ન વસ્ત્રથી દુઃખી નહીં થવા દો. એમને તો કઈ જરૂર નથી, પણ આવી તૈયારી, તમામ ભક્તોના દુઃખ પોતાની માથે લેવાની તૈયારી. એમને એક વીછીના ડંખની વેદના હોય, કરોડ ગણી વેદના હું સહન કરીશ. અરે ઇક્વિવેલન્ટ વેદના તો આપણે સહન કરીએ એ ન થાય આપણાથી, બીજાની લેવી વિચાર આવે આપણને. એ બધાની વેદના લેવા માટે તૈયાર છે. કેટલો પ્રેમ છે એમનો. એમનો પ્રેમ ખાલી દેખાડવા માટેનો નથી, સાચો પ્રેમ છે. સ્વામીશ્રીનો પ્રેમ એ સાચો પ્રેમ છે. દૂર હોય તો પણ એ આપણને પ્રેમ કરતા હોય છે, એ આપણું ભલું કરતા હોય છે. એનો અનુભવ આપણને બધાને વધતા ઓછા અંશે છે. આપણે પ્રાર્થના કરીએ અને બાપા પ્રાર્થના સાંભળે છે, જવાબ આપે છે, આપણી રક્ષા કરે છે. અત્યાર સુધી આપણી રક્ષા કરી છે, આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, એ આપણને ભૂલતા નથી. એક એક ભક્તની કેટલીક વખત આમ ડાયરેક્ટ રક્ષા કરે. પેલા શિકાગોના વિષ્ણુભાઈનો પ્રસંગ તમને ખબર છે ને? શિકાગોની અંદર વિષ્ણુભાઈ પટેલ કરીને આપણે ખરી ભક્ત છે, અને એમની મેડિકલ સ્ટોર છે, 2 મેડિકલ સ્ટોર છે એમના. હવે એક મેડિકલ સ્ટોર છે ને એ એવા વિસ્તારની અંદર છે કે જ્યાં આગળ વારંવાર ચોરી થતી હોય, દિવસે પણ ચોરી થાય એવો વિસ્તાર છે. બન્યું એવું કે એક વખત શુક્રવારે રાત્રે પોતે દુકાન બંધ કરીને ઘરે આવ્યા ને, તો ચાવી ત્યાં ભૂલીને આવ્યા. દુકાનમાં ચાવી ભૂલીને આવ્યા. હવે કેમ થયું ખબર ન પડી, પણ ઘરે પહોંચી ગયા, એને ખબર પણ નથી હું ચાવી ભૂલીને આવ્યો છું. શુક્રવારે આવી ગયા ઘરે, શનિ રવિ 2 દિવસ દુકાન બંધ રહે એટલે જવાનું હોય જ નહીં. સોમવારે સવારે ચાવી ગોતવા માંડ્યા ત્યારે ખબર પડી ચાવી મળતી નથી. હાફળા ફાફળા થઈ ગયા. દુકાને પહોંચે ત્યારે ખબર પડી ચાવી તો એમને હતી. એને તો પતી ગયો, હવે આમાં કાંઈ બાકી ન રહ્યું. દિવસે ચોરી થતું ને રાતે શું બાકી રહે? 2 દિવસ એમને દુકાન ખોલી, જોયું બધું સેફ હતું. એટલે એને મનોમન મહારાજનો અને સ્વામીનો આભાર માન્યો કે બાપા તમે મારી રક્ષા કરી. પણ વાત શું બની કે એ દિવસે સાંજે એનો એક અમેરિકન ગ્રાહક ત્યાં આવ્યો અને આવીને વાત કરી કે મિસ્ટર પટેલ, હું સેટરડે ઇવનિંગ અહીંથી પાસ થતો હતો અને મેં જોયું કે તમારી દુકાન પાસે કોઈક એક ગાર્ડ આ તમારી દુકાનની ચોકી કરતો હતો. ભગવા વસ્ત્ર પહેર્યા હતા, હાથમાં માળા હતી. તો તમે નવો ગાર્ડ રાખ્યો છે અહીંયા? એટલે વિષ્ણુભાઈએ પેલા એના ગ્રાહકને પૂછ્યું કે તે દારૂ પીધો તો? દારૂ પીધું હોય તો આવું દેખાય? એ કે હા, દારૂ તો મેં પીધો તો શનિવારે, પણ રવિવારે મેં દારૂ નહોતો પીધો, અને એ વખતે પણ મેં આ દ્રશ્ય જોયું. એટલે આ વાત સાચી છે. વિષ્ણુભાઈ કે હશે, એને બહુ ધ્યાનમાં લીધું નહીં. પણ બીજા દિવસે એક અમેરિકન 60 વર્ષની બીજી એક ગ્રાહક હતી, બાઈ હતી, એક મહિલા હતી. એમણે આવીને આવી જ વાત કરી કે મિસ્ટર પટેલ, મેં જોયું કે શનિવારે અહીંથી પસાર થઈ ત્યારે તમારી દુકાનમાં ચાવી એમને હતી ને કોઈક એક ગાર્ડ તમારા દુકાનની ચોકી કરતા હતા, તો કોણ હતા? એટલે અમને વાત સાચી લાગી. એને વર્ણન પૂછ્યું, અમને વર્ણન કર્યું. એટલે વિષ્ણુભાઈ એને દુકાનની અંદર લઈ ગયા અને પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો બતાવીને કીધું આ હતા. એમણે કીધું ધીસ ઇઝ ધ મેન, આ જ માણસ તમારી દુકાનની ચોકી કરતા હતા. વિષ્ણુભાઈ ગદગદ થઈ ગયા. એમણે બાપાને કાગળ લખ્યો કે બાપા અમે તમને ભૂલી જઈએ છીએ, તમે ત્યાં ભારતમાં બેઠા બેઠા અમારી આવી ચિંતા કરો છો, અમારી દુકાનની. આવા પ્રત્યક્ષપણે રક્ષા કરી હોય એવાય સેંકડો પ્રસંગો છે, અને પ્રત્યક્ષપણે ન હોય પણ આપણી પ્રાર્થના સાંભળીને આપણી રક્ષા કરી હોય. ત્યાં અબુધાબીની અંદર લલિતભાઈ ભટ્ટ કરીને આપણે હરિભક્ત છે, નવા સત્સંગી થયા હતા. આ પ્રસંગ છે 1996 સાલનો. એમને હજી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન નહોતા કર્યા, પ્રત્યક્ષ દર્શન નહોતા કર્યા, વિડીયોમાં જોયા હતા, ફોટોગ્રાફમાં જોયા હતા. સ્વામીશ્રી પોતે ફાર ઈસ્ટના વિચરણમાં હતા ઓસ્ટ્રેલિયાની અંદર. આમને સમાચાર મળ્યા અને એ વખતે એમણે તરત પછી પ્રશ્ન શું થયો કે એમનું જે વિઝા છે ને એ કેન્સલ થઈ ગયા ત્યાંથી. જેની વર્ક પરમિટ હોય ને, એક કાયદો એવો બદલાણો, એ કરે 25,000 ઇન્ડિયનોના વિઝા કેન્સલ થઈ ગયા. એટલે હવે એ મૂંઝાણા કે શું કરવું મારે. ત્યાંની જે લેબર ઓફિસ હોય એમાં જઈને એમને રજૂઆત કરવી પડે. એટલે એમણે પોતાની રજૂઆત કરી, પણ એ કંઈ પાસ થયું નહીં. એમણે થોડો આગ્રહ કર્યો તો પેલા લેબર ઓફિસરે એમની ફાઇલને ફેંકીને કીધું ગેટ આઉટ, તમારું કામ થવાનું નથી, કારણ કે તમે જે કેટેગરીમાં વિઝા હોય તમે આવતા જ નથી, તમારી પાસે જે કાગળિયા છે એનાથી કામ થવાનું નથી. એ પોતે મૂંઝાયા. એમણે સ્વામીને પ્રાર્થના કરી, બાપાને ફોન કર્યો. સ્વામીએ આશીર્વાદ આપ્યા. સ્વામી કે જાઓ તમે કામ કરો, થશે. બાપાના વિશ્વાસે ફરી વખત ગયા એ જ લેબર ઓફિસર પાસે.
અને જઈને એમણે ફાઇલ મૂકી અને હૃદયમાં ધબકારા વધી ગયા કે પહેલી વખતે ગેટ આઉટ કીધું હતું અને આ વખતે એવું જ કંઈક કરશે. પણ આશ્ચર્યની વાત, એ વખતે એમને એવા દર્શન થયા કે પેલો જે ઓફિસર ઊભો છે એની બરાબર પાછળ આવીને પ્રમુખ સ્વામી મહારાજ ઊભા છે. આ સપનાની વાત નથી, હા, જાગ્રત અવસ્થાની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજે પેલા માણસનો હાથ પકડ્યો, ઓફિસરનો, એમના હાથે સાઇન કરાવી, એ બધું આને દેખાય છે, સ્ટેમ્પ મરાવ્યો અને પેલા માણસે એમને એની ફાઇલ પાછી આપી અને કીધું કે ઓકે, તમારું કામ થઈ ગયું છે, તમે જાઓ. ફીસના કંઈક 50 દિનાર જેવી કંઈક ફીસ હોય છે, એ ફીસ પણ એમને ન લીધી. અને અમને આશ્ચર્ય થઈ ગયું કે બાપા અહીં બેઠા બેઠા ત્યાંથી ઓસ્ટ્રેલિયાથી આવું કર્યું એમણે. એટલે એમણે આખો ફેક્સ લખ્યો પ્રમુખ સ્વામી મહારાજને. અને સ્વામીશ્રી જે જમતા હતા એ વખતે સિડનીમાં વંચાયો અને એ વખતે સંતોએ આ બધું સાંભળ્યું અને બધાએ સ્વામીને કીધું કે સ્વામી તમે ક્યારે જી આવ્યા, તમે તો અમારી ભેગા ને ભેગા જ છો, તે તમે અબુધાબી જી આવ્યા? સ્વામી કહે કે આપણે ગયા જ નથી, એ તો મહારાજે એને દર્શન આપ્યા હોય. અરે બાપા, દર્શન તો તમારા થયા છે. સ્વામી કહે કે એ તો એને સંતમાં હેત થયું હોય એટલે એવા રૂપે દર્શન આપે, બાકી મહારાજ બધું કરે છે, આપણે ક્યાં કંઈ કરીએ છીએ. બધું સ્વામીએ ભગવાનની ઉપર ઢોળ્યું. પણ એમણે પોતે આપણી આવી અનેક વાર રક્ષા કરી છે અને કરવાના છે. એ આપણને જિંદગીભર દુઃખી નહીં થવા દે એવી ગેરંટી રાખજો. એવા પ્રેમાળ ગુરુ આપણને મળ્યા છે, સૌથી વધુ પ્રેમાળ. પોતે કષ્ટો વેઠીને આપણું સારું કરે, પોતે દુઃખ વેઠીને આપણને પ્રેમ કરે, એવા ગુરુ આપણને મળ્યા છે. એવો પ્રેમ છે. અને સૌથી પર એટલે શું કે અનંત કોટી બ્રહ્માંડની અંદર માયાથી પર બે જ તત્વો છે, એક પરબ્રહ્મ અને બીજા અક્ષર બ્રહ્મ. આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ અક્ષર બ્રહ્મની પરંપરા છે. અક્ષર બ્રહ્મ છે સાક્ષાત. સ્વામીશ્રી 1984 સાલમાં જ્યારે અમેરિકામાં હતા, ડાયર્સબર્ગ નામના શહેરમાં બાપા પધરામણીએ ગયા હતા. એક હરિભક્ત હતા દક્ષિણ ગુજરાતના, છીતુભાઈ પટેલ એમનું નામ હતું, સેવણી ગામના વતની હતા. એમની મોટેલમાં બાપા પધરામણી ગયા હતા. પધરામણીની વિધિ ચાલુ હતી. એમના પડોશી એક ગુજરાતી હતા, ત્યાં આવીને બેઠા. સ્વામી બાપાએ એમને પરિચય પૂછ્યો. પેલા ભાઈ પરિચય આપ્યો કે મારું નામ ઇન્દ્રસિંહ છે અને ગુજરાતની અંદર લીમડી ગામનો હું વતની છું. 6 મહિના પહેલા જ અમેરિકા આવ્યો છું. પછી એમણે વાત કરી કે અહીં અમેરિકા આવતા પહેલા હું ગુજરાતના બધા તીર્થધામોમાં દર્શન કરવા ગયો હતો. એમાં મેં સોમનાથના દર્શન કર્યા, દ્વારકાના દર્શન કર્યા, બધાના કર્યા. એ વખતે હું ગોંડલમાં પણ તમારા મંદિરમાં ગયો હતો અને મેં ગોંડલમાં અક્ષરદેરીના દર્શન કર્યા છે. અક્ષરદેરીની વાત આવીને સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે ઇન્દ્રસિંહ, તમે જે અક્ષરદેરીના દર્શન કરીને આવ્યા ને, એ જ અક્ષર, એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને એ ગુણાતીતાનંદ સ્વામી એ જ આજે આપણને સ્વામી રૂપે દર્શન આપે છે. અનંત કોટી બ્રહ્માંડમાં અક્ષર બ્રહ્મ કેટલા છે? એક જ. અને એ આપણા ગુરુ છે. યોગી બાપા કહેતા ગુણાતીત તો એક જ, બીજા કોઈ મેળે માવજીભાઈ થઈ શકે નહીં. આપણી ગુણાતીતની પરંપરા છે એટલે એ સૌથી પર છે. પુરુષોત્તમ નારાયણને અખંડ એમણે ધાર્યા છે એટલે આપણને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે. 5 મુદ્દાઓ ફરી યાદ કરીએ આપણે. દુનિયામાં સૌથી વધારે પવિત્ર એટલે કે પ્યોર 4 મુદ્દા છે. સૌથી વધારે પ્યોર, બીજું સૌથી વધારે પ્રતાપી, સૌથી વધારે પ્રેમાળ અને સૌથી પર એવા પુરુષ આપણને મળ્યા છે. અને એટલે આપણે સૌથી વધારે ભાગ્યશાળી છીએ, કારણ કે આ દેહ ધરીને જે કરવાનું છે આપણું કામ થઈ ગયું. આ વસ્તુ નથી બિલ ગેટ્સ પાસે, નથી વોરેન બફેટ પાસે, નથી ઓબામા પાસે, નથી સચિન તેંડુલકર પાસે, અને આપણી પાસે છે. તો આપણે એના કરતા વધારે ભાગ્યશાળી ખરા કે નહીં? બોલો. આ તો કર્મનો સિદ્ધાંત છે. જુઓ, જેટલા માણસો મરે ને, મર્યા પછી શું થાય? કેટલી યોનિમાં જવાનું હોય? 84 લાખ યોની ને. હા, 84 લાખ યોનીમાંથી થોડાક નામ બોલજો. આ મનુષ્ય સિવાયની કઈ કઈ યોની હોય છે? બોલો થોડાક, જે યાદ આવે તો બોલો, મોટે મોટેથી બોલો. ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, કબૂતર. શું એટલે શું? મચ્છર, બરાબર. માખી, કીડો, માછલી, શું જમ્સ, બરાબર છે, બેક્ટેરિયા બને.
84 લાખ યોની કીધી છે. આપણા શાસ્ત્રો કહે છે કે 84 લાખ યોનીમાં જવું પડે. બિલ ગેટ્સ છે આજે પોતે આટલી ઊંચાઈ ઉપર છે, આપણે એમને 100 વર્ષની આવર્ત આપી દીધી, એટલે 45 વર્ષ પછીની વાત છે. 45 વર્ષ પછીનું વર્ષ બોલો કયું થાય? બોલો, ટોટલ કરો. આજે 2012 માં 45 ઉમેરી દો. 2057 સાલમાં બિલ ગેટ્સ પાસે પોતાની કેટલી સંપત્તિ હશે? એ શું હશે? એ ગધેડો હશે કે કૂતરો હશે કે બિલાડી હશે કે ભૂંડ હશે? અને પછી આપણે એવું ઈચ્છતા નથી એવું એ થાય, પણ આવું થાય છે. એમ આપણે ન ઈચ્છીએ તોય થાય છે ને. પણ એ ભૂંડ થઈને પોતાના બંગલા પાસે આવે અને કે આ મારો બંગલો છે, વોચમેન શું કરે? લાત મારીને કાઢે કે નહીં? એનો પોતાનો જ બનાવેલો હોય તો પણ કામ લાગવાનું છે એને. અને આજથી 45, 50 કે 100 વર્ષ પછી આ દેહ જયારે આપણો નહીં હોય ત્યારે આપણે ક્યાં બેઠા આવશું બોલો? અક્ષરધામમાં પ્રમુખ સ્વામી મહારાજે વચન આપ્યું છે. 2010 સાલમાં સ્વામી હરિજયંતિના ઉત્સવ પર બોલ્યા હતા. સ્વામી કે આપણને સાચા ગુરુ મળ્યા છે, આપણને સાચો સિદ્ધાંત મળ્યો છે. સ્વામી કે આપણે હવે ફરીથી આ લોકમાં આવવાનું નથી, આપણે આ દેહ મૂકીને છેલ્લો જન્મ કરીને અક્ષરધામમાં જવાના છે બધા. સ્વામીને એવી ટેવ નથી ખોટા ખોટા વચનો આપવાની. એમને એવી ટેવ નથી. અમથામથા રાજકારણમાં એવું હોય છે, અમથામથા વચનો આપી દો વોટ લેવા માટે. બાપા એવા પુરુષ નથી ખોટા વચન આપતા હોય. એક પણ વચન એમણે આપેલું અત્યાર સુધીમાં લોપ્યું હોય એવો એક પણ દાખલો નથી. નાના બાળકને આપેલા વચનો સ્વામીએ 5-5 વર્ષે કે 10-10 વર્ષે યાદ કરીને સિદ્ધ કર્યા છે. સ્વામી ગયા છે એના ગામમાં કીધું હોય તો. એવું સ્વામીનો પોતાનો સ્વભાવ છે. અને એમણે આપણને વચન આપ્યું આપણો છેલ્લો જન્મ. આ વાત સાચી કે ખોટી? અને જો એ વાત સાચી હોય તો જ્યારે પેલો ભૂંડ થઈને રખડતો હશે ત્યારે આપણે અક્ષરધામમાં મહારાજની સામે લઈને અપાર જે ભગવાનનું સુખ વર્ણન કર્યું છે એ આપણે ભોગવતા હશું, જેના માલિક આપણે હશું. ત્યાં કેટલી મોટી વાત થઈ. અક્ષરધામ આપણા બાપનું છે, આપણે એમના દીકરા છીએ, અમૃતના સંતાનો છીએ. તો એ નાની વાત નથી. આ વાતને આપણે જ્યારે નાની આંકીએ છીએ ને ત્યારે આપણને લઘુતા ગ્રંથિ આવે છે કે આપણે તો ઠીક છે, આપણી સ્થિતિ તો સાધારણ છે, મારામાં બહુ સારો દેખાવ નથી, અને મારામાં બહુ સારી બુદ્ધિ નથી, અને મારી પાસે બહુ સારી ડિગ્રી નથી. અરે જે હોય તે, આપણે દુનિયાના રાજા છીએ, આપણે રાજાના કુંવર છીએ, આપણે ભગવાન અને સંતના થયા છીએ. એટલે કોઈ દિવસ મનમાં મોળપ આવવા દેવાની નથી. આ અસ્મિતાને ખુમારીની સાથે જીવવાનું છે. જો આ આપણી પાસે આવી જશે, આપણી ઓળખ આવી જશે કે આપણે આ શરીર તો છીએ જ ને, શરીર તો આપણને દેખાય છે, આ આપણે નથી, એ આપણને સમજાઈ જશે ને, આપણી ઇન્ફિરિયરિટી જતી રહેશે. અરે આપણું સ્વરૂપ તો બ્રહ્મ છે એવું આપણે સમજવાના સત્સંગના સિદ્ધાંતો છે બધા. હા, અમુક આપણા ખોટા પરિચયો આપણા મનમાં ઘૂસી ગયા છે. ચાલો તમે થોડી વાર માટે ઊભા થાવ. તમે હા તમે ઊભા રહો. આમ લોકો બધાની સામે ફરો. આમ બરાબર. તમારું નામ શું છે? હવે આમ ફરી જાઓ, મારી સામે જુઓ. હવે આમ આવી જાઓ. શું નામ? શું નામ છે? જય કિશન. જય કિશનને આપણે એમ કહીએ કે જય કિશન તમારો પરિચય આપો, એવું અત્યારે પૂછું. તમારે બોલવાનું નથી હો, પણ જય કિશન એમ કે પોતાનો પરિચય કે હું એક ટી શર્ટ છું. શું કે? હું એક ટી શર્ટ છું, મારો સફેદ કલર છે, મારા ગ્રીન કલરના કોલર છે, મારો જન્મ આજથી 3 વર્ષ પહેલા એક ફેક્ટરીમાં થયો હતો, અને કોટન એ મારું રો મટીરિયલ છે, અને મને રોજ ધોવું પડે છે, અને 2 વર્ષ પછી હું ફાટી જવાનો છું. દેવ જય કિશન. આવું જય કિશન કે તો આપણે શું કહીએ? એવું કહેવાનું નથી, પણ એવું કે તો આપણે શું કહીએ? કે આને છે ને ખસી ગયું છે, એવું કહીએ ને આપણે. તમે આમાંથી બાઇક લઈને કોઈ આવે અહીંયા આગળ? બાઇક લઈને કોણ આવ્યા? ઊભા થાવ તો ચિંતનને ઊભો કર્યા. ચિંતનને આપણે પૂછીએ કે તમે કોણ છો? ચિંતન પોતાનો પરિચય આપે. કયું બાઇક છે? હે, બોક્સર? ચિંતન એમ કે હું બોક્સર છું. મારો જન્મ આજથી 5 વર્ષ પહેલા એક દિલ્હી પાસે ગુડગાંવની ફેક્ટરીમાં થયો હતો. હું 80 કિલોમીટરની સ્પીડે તો એમને એમ દોડું છું, અને મૂડમાં હોઉં તો 120 પર જાઉં છું. અને મને પેટ્રોલ મારો ખોરાક છે, અને મને 2 મહિને સર્વિસ કરાવવી પડે છે.
આવું કે ચિંતન તો આપણે શું કહીએ? આની ખસી ગઈ છે. આ સાચો પરિચય છે? આ આપણું ટી શર્ટ છે, આપણે નથી. આ આપણી બાઇક છે, આપણે નથી. બરાબર ને? આપણે એને ચલાવનાર છીએ. જેટલો ટી શર્ટમાં આપણામાં ફેર છે એવો જ આ શરીરમાં આપણામાં ફેર છે. આ શરીર એક ટી શર્ટ છે. શું છે આ શરીર? શરીર એક ટી શર્ટ છે, આપણે એને પહેરવા વાળા છીએ. આ શરીર એક બાઇક છે, આપણે એને ચલાવવા વાળા છીએ. આ શરીર એક મકાન છે, આપણે એમાં રહેવા વાળા છીએ. આ શરીરના માલિક છીએ, આપણે શરીર નથી. આપણે તો આત્મા છીએ. અને કોટી રવિચંદ્રની સૂર્ય, કરોડો સૂર્યચંદ્રની ઝાંખી કરી નાખે એવું એના તેજને એવું આપણું સ્વરૂપ છે. આપણે આ દેહ નથી.